આજની ધર્મકથા. પ્રણામ. સગર ચક્રવર્તીના 60,000 પુત્રો. એમની કથાઓ લગભગ 2 દિવસથી આપણે સાંભળી રહ્યા છીએ. અનેક કુતૂહલ થાય, અનેક પ્રશ્નો થાય ને એવી આ કથા છે. આમ સામાન્ય મતીને, સામાન્ય માણસની બુદ્ધિથી આપણે વિચાર કરીએ તો આપણને ખ્યાલ આવે, પ્રશ્ન થાય કે 60,000 વ્યક્તિઓ, 60,000 જીવો એક સાથે જ ભેગા ને ભેગા ભવાંતરમાં થાય, એના પછીના ભવમાં થાય, આવું કઈ રીતે શક્ય બનતું હશે? બધાને એકબીજા પ્રત્યે આટલો બધો પરસ્પર રાગ હોય, સ્નેહરાગ હશે કે જે બી હશે, એ આટલો સ્ટ્રોંગ હોય કે બધાને રાખે કે એમાંથી કેટલાક એવા ન નીકળે કે જે ભલે બહારથી એમ રહેતા હોય ભેગા, પણ અંદરથી એને એમ લાગે કે ભાઈ આમાં કંઈ દમ નથી, અને એના કારણે એ એનાથી ધીરે ધીરે છૂટો પડતો જાય. આજે આપણે આમ વિચાર કરીએ, સામાન્યથી આપણા ઘરમાં 5-7 જણ જે બી છીએ, તો આટલા વર્ષો જીવ્યા પછી આપણને ખરેખર એવું લાગે છે કે આપણે બધા જ ફરીથી ભવાંતરમાં ભેગા થઈને મળશું અને એ પરિવારજન તરીકે જ મળશું પાછા. આપણામાંને બહુ ઓછા લોકો આવું નક્કી કરી શકશે કે હા એવું થશે, કારણ કે આપણે જેન્યુઇનલી અંતઃકરણથી જાણીએ છીએ કે આ 5-7 જણની અંદરમાં પણ આપણી વેવલેન્થ, આપણો સંપ, આપણો એકબીજા પ્રત્યેનો મૈત્રીભાવ એ એટલો બેસ્ટ નથી રહ્યો. એવા સમયે 60,000 વ્યક્તિઓ, એ પણ ભીલ બનેલા વ્યક્તિઓ કે જેની આગળ આપણે કોઈ અપેક્ષા ન રાખી શકીએ સજ્જનતાની, એ બધા વ્યક્તિઓ પોતાના આ સામૂહિકપણાને કેરી ફોરવર્ડ કરી શકે, સામાન્ય વ્યક્તિ તરીકે આવું આશ્ચર્ય થવું જોઈએ અને થાય. આપણા લોકોને છે ને એક પ્રોબ્લેમ છે કેટલોક, કે વ્યાખ્યાનમાં કથાઓ સાંભળી લીધી અથવા વાંચન કરી લીધું અથવા કોઈકના મોઢે સાંભળી લીધી, તો આપણું ફોકસ છે ને મને આ કથા ખબર છે એના ઉપર અટકી જાય છે. હવે એ કથાના ઊંડાણમાં જવાની વાત જ્યારે પણ આવે ત્યારે કે મને કથા ખબર છે, અને ત્યાં આપણે અટકી ગયા ફરીથી. એના કારણે શું થાય છે કે આપણને જે ઇન્ફોર્મેશન મળી છે એ ઇન્ફોર્મેશનનું વર્થ આપણે કાઢતા જ નથી. જીવનમાં આપણને કેટલું બધું ખબર હશે, એવું નથી કે આપણે સાવ ડૂબા છીએ, આપણે સાવ ગમાર છીએ, ના, આપણને ઘણું ખબર હોય છે, ઘણું સાંભળ્યું હોય છે, પણ એનાથી આપણને ફરક શું પડ્યો એ પ્રશ્ન સૌથી મોટો અને સૌથી વિકટ છે. આપણું જ્ઞાન અથવા આપણી માહિતી એ આપણને એકચ્યુઅલી કામમાં ક્યાં આવે છે? ભૌતિક ક્ષેત્રની અંદરમાં આપણે દરેક જગ્યાએ આપણા જ્ઞાનને લગાડે છે કે મારો અનુભવ આ છે, મારો અનુભવ આ છે, આમાં આ ન કરાય, મેં કોઈકનું સાંભળ્યું હતું, આમાં આ ન કરાય. આ જ વસ્તુ જ્યારે ધાર્મિક ક્ષેત્રમાં આવે ત્યારે આપણે કહીએ કે ભાઈ જો અમને ખબર નથી પડતી, શું કરવાનું છે તમે કહી દો, હું કરી લઈશ. લેવલ પ્રમાણે બદલાય. સાવ નવો વ્યક્તિ છે તો એને જે પ્રેરણા કરે છે એને કહી દે. આપણે કદાચ ઘણા વખતથી છીએ તો આપણે મહાત્માને કહી દઈશું કે સાહેબ તમે જે કહેશો હું કરી લઈશ. પોતાને ભેળવવાની વાત જ આપણી સંભાવ હોતી નથી. આ જે સગર ચક્રવર્તીના 60,000 પુત્રોની વાત છે, આ લોકોના આ ભવની, જે અત્યારે જે ભવ આપણે લઈએ છીએ એ ભવમાં પણ આપણે વિચાર કરીએ કે એ લોકો ચોરોની પલ્લી બનાવે છે. આ પોતે નિર્ણય લે છે બધા. જીવન પુણ્યમાં વધુ સક્રિય છે કે પાપમાં વધુ સક્રિય છે એ જેટલું મહત્ત્વનું છે, કદાચ એના કરતાં વધુ મહત્ત્વનું એ છે કે જીવ પોતે કેટલો સક્રિય છે જીવનમાં. એ પરિસ્થિતિ પ્રમાણે જીવે છે, એ બસ જે મળ્યું એ પ્રમાણે ચાલે છે. આપણે આપણા જીવનમાં ચેક કરવું જોઈએ. આપણા જીવાતા જીવનમાં આપણે કેટલું જીવીએ છીએ એ પ્રશ્નને વિચારવો જોઈએ. આપણી કથા ઉપર આવીએ. 60,000 મિત્રો ચોરોની પલ્લી બનાવી છે, અધમ કાર્યો કરે છે. એ લોકોને ખ્યાલમાં પણ નથી કે આવા અધમ કાર્યોથી ઓલરેડી નરકો મળી છે. એ નરકમાં રીબાઈને પાપ માંડ છોડ્યા છે. ફરી પાછું આપણે કેમ આ રસ્તે જવું છે? પણ એવું કેવી રીતે સમજાય?
પૂર્વભવો જોઈ તો આપણે શકતા નથી. એવું કોઈ ટેલિવિઝન બન્યું નથી, એવી કોઈ મોબાઈલની એપ બની નથી કે જેમાં આપણે આપણો આજનો ભવ નાખી દઈએ અથવા આજની ઘટના નાખી દઈએ કે જુઓ મારી સાથે આવું ખોટું થયું, અને આપણને એમ સીધો પૂર્વાપર સંબંધ લાવીને આપે કે આટલા ભવ પહેલાં તે આવું કર્યું હતું ને એટલે તારી હારે આ થયું. હકીકતમાં વિજ્ઞાનને વંદન કરવાનું મન ત્યારે થશે કે જ્યારે એ જીવને આવી કોઈક સગવડ આપશે. બાકી આ ભૌતિક સગવડો આપી થોડાક વર્ષ સુધી બહુ એના વખાણ કરવાના, અને પછી લોકોને આપણે કહેવાનું કે ભાઈ આનાથી બચીને રહેજો, આવા ફ્રોડ થાય છે, આ એપથી આવો મિસયુઝ થાય છે, આના આટલા નુકસાન થાય છે, આનાથી હેલ્થ બગડે છે, એનાથી મન બગડે છે, એટસેટ્રા એટસેટ્રા. આવી બધી શોધો માટે વિજ્ઞાનને મોટી કેમ ગણવી? શોધ તો એ ત્યારે કરીને આપે જ્યારે આવું મોટું કામ કરે કે આપણને આપણા પૂર્વભવો, પૂર્વાપર સંબંધો, આપણો આત્મા એ જણાવીને આપતું હોય તો વિજ્ઞાન મોટું. આ 60,000 જણ હવે ચોરોની પલ્લી બનાવીને પોતે ભેગા રહે છે, એ જ સંપૂર્વક. એવામાં અચાનક રસ્તો ભૂલીને કોઈક એક મહાત્મા એમને ત્યાં પધાર્યા. એ મહાત્મા, 2 કે 3 મહાત્માની વાત આવે છે. એ મહાત્માઓ જંગલમાંથી પસાર થતાં થતાં રસ્તો ભૂલ્યા અને અહીંયા આવ્યા. ચોરો છે, એની પાસે તો આ કોઈ સદભાવ હોવાનો નથી, પ્લસ પૂર્વભવનું એવું કોઈ બળ લઈને આવ્યા નથી કે જેમાં સાધુ ભગવાન જુએ ને સદભાવ થાય. એટલે આ લોકોએ એમને ના પાડી દીધી. લૂંટવા જેવું કંઈ હતું નહીં એમની પાસે, મહાત્માઓ પાસે, તો આમને શું કામના? એટલે એમણે ના પાડી દીધી કે ભાઈ અહીંયા તમારી માટે કોઈ ઉતારો અમારી પાસે નથી. હવે ચાતુર્માસનો સમય આવ્યો. મહાત્માઓ એ સમયે જુએ છે કે હવે અહીંયાથી વિહાર કરીને આપણે કોઈ નગરમાં પહોંચવાની શક્યતા આપણી તો છે જ નહીં. ચાતુર્માસ શરૂ થઈ જશે અને પ્રભુની આજ્ઞા છે કે ભાઈ આ દિવસોમાં સ્થિરવાસ કરવો જોઈએ. એટલે એમણે આ ચોરના જે મુખ્ય વ્યક્તિઓ હતા 60,000 લોકોના, એ લોકોને બોલાવીને એમણે કહ્યું કે ભાઈ જુઓ, આ અમારી મજબૂરી છે કે હવે અમે આગળ વિહાર નહીં કરી શકીએ. અમને તમારી પાસેથી કંઈ જોઈતું જ નથી. અમને સામાન્યપણે અમારો આહાર આપી દો તોય ઘણું, જે અમને જીવન નિર્વાહ માટે જોઈએ એટલો, અને અમને એક નિવાસ માટે માથે છત આપી દો, બીજું અમને કંઈ ખબર નથી. કંઈક સુબુદ્ધિ સૂજી, સમય પલટાવવાનો હોય તો કદાચ બુદ્ધિઓ પલટાતી જાય. એ ન્યાયે એ લોકોએ અગ્રી કર્યું કે સારું, તમે રોકાઈ જાઓ. હવે આ મહાત્માઓ ત્યાં રોકાયા છે. દિવસો વીતતા જાય છે, કંઈ જ બોલતા નથી, પણ જે જીવન જીવે છે એ આ લોકો માટે એક અજાયબીથી ઓછું નથી, ચમત્કારથી ઓછું નથી. બદલાતો સમય, વિચારધારાઓ બદલાવા લાગે. આ ભીલ લોકોની વિચારધારા બદલાવા લાગી. જે મહાત્માને પહેલાં રોકાવા માટે ઘસીને ના પાડી હતી, પછી જાણે દયા ખાઈને એમને રાખ્યા હતા, એની જગ્યાએ હવે ધીરે ધીરે આ મુનિરાજોની ચર્યા જોઈ અને એમના પ્રત્યે બહુમાન જાગવાનો શરૂ થયો. બધા ભેગા થયા, અંદર અંદર વાત કરી કે ભાઈ આ લોકો તો કેવું ઉત્તમ જીવન જીવે છે. કોઈ પણ પ્રકારે કોઈ નાનામાં નાના સૂક્ષ્મ જીવને પણ હેરાન નથી કરતા આ લોકો. બધા સાથે મળીને વંદન કરવા ગયા. બીજું તો કંઈ આવડતું નહોતું એટલે સામાન્યતયા કીધું કે આપ કંઈક બોલો. અને મુનિ ભગવંતે એ સમયે આ બધાના ઉત્થાનનો કાળ નજીક છે એવું પોતાના જ્ઞાનના બળથી નિહાળ્યું અને ધર્મનું શ્રવણ કરાવવાનું શરૂ કર્યું. આપણે ત્યાં છે ને કેટલાક કારણો કીધા છે 5, કે જે કારણોના આધારે જીવ, એનું ઉત્થાન અને એનું પતન એ નક્કી થાય છે. સમવાય કારણો કહેવાય. એમાંનું એક કારણ છે ભવિતવ્યતા. કાળ છે, સ્વભાવ છે, એમાં એક ભવિતવ્યતા આવે. આ લોકોની આ ભવિતવ્યતાને આ મુનિરાજે પોતાના જ્ઞાનમાં નિહાળી.
આપણે અત્યારે ભરત ક્ષેત્રની અંદરમાં જે સૌથી વધારે મિસ કરીએ છીએ એ આ છે. આપણને આવા જ્ઞાન બળથી આપણી માટે વ્યક્તિગત રીતે આપણી માટે કંઈક જોઈ શકીએ એવા જ્ઞાની મહાત્મા નથી મળતા. મહાત્મા કે વ્યક્તિ કોઈ પણ, કારણ કે જ્ઞાનોનો આ કાળમાં અભાવ છે. આમ આપણે કલ્પના કરીએ કે જો કદાચ આવા કોઈ જ્ઞાની પુરુષ હોત તો આપણી સ્થિતિ કેટલી અલગ હોત. આજે નથી. આ આગમો એ આપણી માટે આ જ્ઞાની પુરુષનું કામ કરે છે કે આપણને અન્ય લોકોની કથા કહી અને આપણને સમજાવે છે કે આ કથા તારી પણ હોઈ શકે દોસ્ત. આ મુનિ ભગવંતના જ્ઞાને ચમત્કાર સર્જ્યો. રોજનું ધર્મ શ્રવણ થવા લાગ્યું. એની ઊંડી અસર આ ભીલ લોકોના મન પર પડવા લાગી. હજી તો ચાતુર્માસનો પ્રથમ મહિનો નથી પૂરો થયો અને મહાત્માની આ પ્રેરણાઓ, ધર્મશ્રવણ, કથાઓ, આ બધાના આધારે મન પરિવર્તન થતાં થતાં એક જ મહિનો ચાતુર્માસનો હજી પહેલો પૂરો થયો ત્યાં 60,000 ચોરોએ 7 વ્યસનના ત્યાગના ચખાણ ગુરુ ભગવંત પાસેથી કર્યા. ધર્મશ્રવણની તાકાત શું છે? આ દ્રષ્ટાંત આપણને સાંભળવું કેટલું સારું લાગે છે. આંખ બંધ કરીને બેસવાનું, વિચારવાનું એ ફાવશે આપણને કે ધર્મશ્રવણની ખરેખર આટલી તાકાત છે? જે ચોરો મહાત્માને ઉતરવાની ના પાડતા હતા એ ચોર 60,000 લોકો ભેગા થઈ અને આ જ મહાત્મા પાસેથી એક જ મહિનામાં 7 વ્યસનના ત્યાગના ચખાડને માંગે. આપણે ત્યાં ચાતુર્માસ કરીને મહાત્મા 4 મહિના સુધી અગર કહીએ તેમ છતાં આપણાથી ચીઝ બટર છૂટતા નથી. 7 વ્યસન તો બહુ દૂરની વસ્તુ રહી. આપણને ખરેખર એવું લાગે છે કે આપણે ઘણું બધું ત્યાગ કરી બેઠા છીએ. ખરેખર ત્યાગ કરવા જેવી જે છે ને એ આ છે કે આપણી વૃત્તિઓમાંથી જે એક રાગનું તત્વ છે, પકડનું તત્વ છે, એનો ત્યાગ આપણે કરતા શીખ્યા જ નહીં. આપણે ધર્મ કરતાં શીખી ગયા, તપ કરતાં શીખી ગયા, ઘણું શીખી ગયા, સામાયિકો કરતાં શીખી ગયા, પણ મૂળભૂત રીતે આપણે ધર્મ શ્રવણની જે રિયલ અસર લેવી જોઈએ એ અસર લેતા ન શીખ્યા. એનું કારણ એનું પરિણામ શું છે કે ચિક્કાર ચોમાસાઓ વીતી ગયા, ચિક્કાર પ્રવચનો સાંભળી લીધા, તેમ છતાં ધર્મશ્રવણની અસરો આપણે અનુભવી નથી શકતા. આ ચોરોએ એક જ મહિનામાં સ્વેચ્છાએ 7 વ્યસનના ત્યાગના પચખાણ માંગ્યા અને એમણે પચખાણ લીધા. અને આ જ્ઞાની ગુરુ ભગવંત હજી અસ્ખલિત ધારામાં પોતે આગળ વધી રહ્યા છે. હવે ધર્મશ્રવણની અંદરમાં વધુ ને વધુ રાગ અને જેમ જેમ સામા જીવોની કક્ષા વધતી જાય છે તેમ તેમ મહાત્માના પ્રવચનનું સ્તર પણ વધતું જાય છે. આપણે ત્યાં કક્ષા પ્રમાણે ધર્મ હતો, આવું આપણે વારંવાર લીધું છે. એ આ કારણસર. આમ આપણે કલ્પના કરીએ કે આ ચોર લોકો હતા, મહાત્માએ ત્યાં જઈ અને પહેલી જ વારથી દીક્ષાની પ્રેરણા કરી હોત, તેથી શું થાત? આ 7 વ્યસન પણ ન છૂટ્યા હોત. સૌથી પહેલાં એની કક્ષાએ સૌથી પહેલો ત્યાગ એની આગળ શું કરાવવા જેવો છે એની જ વાત. અને જેવી એ પરિણામની સ્થિતિ આવી કે 7 વ્યસન એમણે છોડી દીધા એટલે બીજા મહિને ગુરુ ભગવંતે હવે જીવદયાના પરિણામની વાત ચાલુ કરી. અને એ જીવદયાના પરિણામ આગળ વધતા વધતા વાતને છેક સૂક્ષ્મ જીવ, એ સૂક્ષ્મતમ જીવ સુધી પહોંચાડ્યું. અને બીજે મહિને આ ગ્રંથકાર કહે છે કે 60,000 ચોરોએ બીજો મહિનો પૂરો થાય એ પૂર્વે અનંતકાયના ભક્ષણના ત્યાગના પચખાણ માંગ્યા. કંદમૂળ આદિના અનંતકાયના ભક્ષણના ત્યાગના પચખાણ. આપણું ઇમેજિનેશન અટકી જાય એવી સ્થિતિ છે. આપણામાંના કેટલા બધા લોકોના પરિવારમાં અનંતકાયનું ભક્ષણ થતું હશે, આપણે નહીં કરતા હોઈએ, આપણા ઘરમાં કોક કરતું હશે, આપણે પણ કદાચ 4 મહિના નહીં કરતા હોઈએ, બાકીના 8 મહિના કરતા હોઈશું.
આપણામાંના ઘણા કદાચ એવા હશે કે જે ઘરે નહીં વાપરતા હોય, બહાર વાપરતા હશે. આ 60,000 ચોરોની કલ્પના કરી પેઇન્ટ કરાવી અને આપણા ઘરની વોલ પર લગાડવા જેવા છે કે આ 60,000 ચોર એક સાથે એ મહાત્મા પાસે અનંતકાય ભક્ષણના ત્યાગના પચખાણ માંગી રહ્યા છે. આપણને કોઈક દીક્ષા લેતું હોય સમવસરની અંદરમાં એવા ચિત્રો જોવાની બહુ આદત છે ને બહુ ગમે છે. આવું કક્ષા પ્રમાણે ધર્મ નથી, અનંતકાય નથી છૂટતું અને સંસાર છોડનારા પ્રત્યે આપણે સદભાવ ઊભો કરી અને ખાલી એની પ્રશંસા કરતા રહીએ છીએ. એ પ્રશંસા થાય એ સારું છે, પણ અનંતકાય ન છૂટે અને સંસાર છોડનારાની વાતો કરીએ અથવા છોડવાની વાતો કરીએ એ કેવી રીતે ચાલે? બીજો મહિનો પૂરો થયો, અનંતકાયના ભક્ષણનો ત્યાગ થયો. હજી મહાત્મા પોતાની ધારાને આગળ વધાર્યા. આપણને ખરેખર લાગે કે આ મહાત્માના પ્રવચનોનો એ જમાનામાં તો કંઈ હતું નહીં, પણ આ જમાનામાં જો આ મહાત્મા હોત તો એમના ઓડિયોઝ, એમના વિડીયોઝ પ્રવચનના આપણે આમ સાંભળવા કેવા તત્પર થઈ ગયા હતા. આપણે વોટ્સએપ પર એ ફેરવતા હોત કે શું ગજબ પ્રભાવ છે, બોલો 60,000 ચોરોએ આ છોડી દીધું. આપણે કેટલું છોડ્યું હતું એ પ્રશ્ન પાછો ઊભો જ રહ્યો હતો. ત્રીજો મહિનો થયો. ત્રીજા મહિને મહાત્માએ પ્રવચનની ધારાને ઓર આગળ વધારી અને એ ચમત્કારની આગળની પ્રભાવકતા કે ત્રીજો મહિનો પૂરો થાય એ પહેલાં આ 60,000 ચોરોએ એ ગુરુ ભગવાન પાસે આ જીવન રાત્રિ ભોજન ત્યાગના પચખાણ માંગ્યા. કક્ષાઓ જુઓ, 7 વ્યસનનો ત્યાગ, એ પછીથી અનંતકાયના ભક્ષણનો ત્યાગ, એ પછીથી રાત્રિ ભોજન ત્યાગ. ક્રમબદ્ધ પર્યાયમાં આગળ વધનાર જીવ એના મોક્ષથી અચૂક નજીક આવે ને આવે જ. હાઈ જમ્પ ન હોય. આપણે અનંતકાય નથી છોડતા. કોઈ એમ કે 30 દિવસ જમવાનું છોડીને માસક્ષમણ કર, આપણે કરી લેશું. ન કરવું એવી વાત નથી. મૂળ મુદ્દો આ છે કે શોભનીય કેટલું છે, એનું ઔચિત્ય કેટલું છે. માસક્ષમણ કરી લીધું એ સારું છે, પણ હવે માસક્ષમણ પૂરું થયા પછી ફરી અનંતકાય ભક્ષણનું ચાલુ કરવું એ કેટલું નબળું છે. આ બધાએ જે છોડ્યું એ છોડ્યું. પછી મહાત્મા પાસે છૂટ માંગવા ન ગયા કે સાહેબ અઠવાડિયે એક વારની તો છૂટ આપો, સન્ડે હોય તો એમ રાત્રિ ભોજન કરી લઈએ સાહેબ, ફેમિલી છે, આ છે તે છે. એ બધાના નામે આપણે આપણા વાસનાને કશાયને પોષવી છે એટલે આપણે આગળ ધરી દઈએ. આ 60,000 લોકો ખરેખર આપણી જેવા સ્માર્ટ નહોતા. ત્રીજે મહિને રાત્રિ ભોજન ત્યાગ થયો અને ચોથા મહિને જે બન્યું એ કલ્પનાના બહારની વાત. અમેઝિંગ કહી શકાય એવું એ પરિણામ કે ચોથા મહિને આ મહાત્માએ આ ચોરોને 60,000 ચોરોને રાત્રિ ભોજન ત્યાગની કક્ષાથી ઉપર ઉઠાવી શ્રાવકપણાના વ્રત સુધી લાવ્યા. એટલું જ નહીં, વ્રત ઉચરાવ્યા અને વ્રત ઉચરાવી અને ચોથો મહિનો પૂરો થાય એ પહેલાં એ બધાને પોતાના પાપના પ્રાયશ્ચિતના ભાવથી અણસણ સ્વીકારવાના કક્ષા સુધી એમને લાવ્યા. આ 60,000 લોકો એક સાથે સામૂહિક રીતે અણસણ સ્વીકારે છે. આ જે ચાતુર્માસ વર્ષાવાસ આપણને મળ્યા છે એની અસરો શું હોઈ શકે, આ એનો આદર્શ છે. આ કથા લેવાનું મૂળભૂત કારણ તીર્થરક્ષા કરતાં વધારે આ છે કે આપણે જે ચાતુર્માસ શરૂ થયું છે એની કિંમતો સમજીએ. આ ચાતુર્માસ એ ઉત્સવ નથી, મહોત્સવ નથી કે આપણે પૂછતા રહીએ કે આવતા રવિવારે શું અનુષ્ઠાન છે, આ મહાત્મા હવે શું કરાવવાના છે. આ ચાતુર્માસ એ પરિવર્તનનો સમય છે. આ ચાતુર્માસની ધર્મશ્રવણ એ અંદરના જગતને બદલાવાનો સમય છે. આ 4 મહિના એ પોતાના જીવની પણ જીવદયા પાડવાનો સમય છે. આ મહોત્સવ નથી. ચાતુર્માસના નામે સાવધ્ય પ્રવૃત્તિઓ એ અટકવી જોઈએ. ચાતુર્માસ
એ સાવધ્ય પ્રવૃત્તિઓથી સાવધ બનવા માટે છે. ચાતુર્માસ એ અંદર ઉતરવા માટે છે. ચાતુર્માસ બાહ્ય ભાવોથી કમ્પ્લીટ વિપરીત અવસ્થામાં આવી અને અંતર્મુખ થવા માટે છે. ભલે અનુષ્ઠાનો થાય, ના નથી, પણ આ બધા દ્વારા પોષાવવી જોઈએ આપણી અંતર્મુખતા, જે ગુરુની નિશ્રા વગર નથી જ મળતી. અને એટલે ગુરુની નિશ્રા 4 મહિના જ મળે છે. તો એવા સમયે તો આ જ પરમ કર્તવ્ય હોવું જોઈએ. આ 60,000 લોકોએ આ કર્યું, અનશન સ્વીકાર્યું, અને પેલું સામૂહિક કર્મ બાકી હતું એ ઉદયમાં આવ્યું, વીજળી પડી, 60,000 જણ પર વીજળી પડીને એક સાથે એક સમયે બધા મૃત્યુ પામ્યા. પતન અને ઉત્થાન એની અદ્ભુત કથા. સંઘને લૂંટનારા માણસો, છરીપાલિત સંઘને લૂંટવાવાળા માણસો અણસણ સ્વીકારી અને મૃત્યુ પામ્યા. આ પતનને ઉત્થાનનો આખો દોર. અને આ ઉત્થાનમાંથી આગળ વધતા વધતા બધા સમાધિ મૃત્યુને પામી. અને જે મુનિરાજ પ્રત્યે અનુરાગ પ્રગટ્યો હતો, પાપનો ભય પ્રગટ્યો હતો, એ ભયના કારણે, એ જે સમાધિ મળી એના કારણે ત્યાંથી જ મૃત્યુ પામી અને સગર ચક્રવર્તીના ઘરે 60,000 પુત્ર તરીકે બધા ઉત્પન્ન થયા. આ બધી વાતોને થોડી હજી સ્પર્શશું અને બીજા એક પૂર્વાપર સંબંધના કથાનકમાં આપણે જઈશું. પણ એ પહેલાં આજે આ ચાતુર્માસના વધામણા આ ભાવથી કરવા છે. જે આ 60,000 ચોરોએ મેળવ્યું, કમસે કમ એટલું આપણે સજ્જન વ્યક્તિઓ મેળવીએ. આ આપણું ચાતુર્માસ ને આપણી સફળતા. આવું કંઈક આપણે પામીએ એવી શુભ મંગલ કામના.